વાવાઝોડાનો ખતરો હતો એ ટળી ગયો છે, પરંતુ વાવાઝોડાની અસર છે દરિયાના કિનારા ઉપર દેખાઈ રહી છે। દ્વારકાના દરિયા કિનારે અસર જોવા મળી છે। 15 થી 20 ફૂટ ઊંચા મોજા છે એ અત્યારે દ્વારકાના દરિયામાં ઉછળી રહ્યા છે। શક્તિ વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર એલર્ટ પર છે। વિવિધ બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાતમાં આવવાની મોટો ખતરો હતો, ત્યારે હાલમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે દ્વારકાના અરબી સમુદ્રથી 960 કિલોમીટર દૂર જતું રહ્યું છે અને કહી શકાય કે જે ઓમાન તરફ આ જે શક્તિ નામનું વાવાઝોડું હતું તે દૂર જતું રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક યુ ટર્ન મારીને ફરી પાછું ગુજરાત તરફ આના જે વાવાઝોડાની જે છે તે આગાહી ફરી પાછી આવી રહી છે અને કહી શકાય કે જે દ્વારકાનો દરિયો છે ત્યાં હાલમાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, દરિયામાં કરંટ છે। કહી શકાય કે છેલ્લા સતત 3 દિવસથી આ જે શક્તિ નામનું વાવાઝોડું છે તેમણે શક્તિ દ્વારકાના દરિયામાં બતાડી છે અને